નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગેરે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સેક્ટર 4 માં થોડા દિવસ પહેલા આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક ફાયર બ્રિગેડ કર્મચારીનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સેક્ટર 4 માં થોડા દિવસ પહેલા આગ લાગવાની ઘટના બની હતી. આ આગ પર કાબુ મેળવવા જતા ફાયર બ્રિગેડ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જવાને કારણે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં રાંધેજાના એક ફાયર બ્રિગેડ કર્મચારીનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે અને પદાધિકારીઓ દ્વારા તેઓના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી છે. નમસ્કાર. થોડા દિવસ પહેલા ગાંધીનગર સેક્ટર 4માં આગના અકસ્માતની દુઃખદ ઘટના બની હતી. આ અકસ્માતના કારણે ફાયરમેન શહીદ વીર રણજીતજી ઠાકોરનું અવસાન થયું હતું. આજે તેમના બેસણામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ તેમના પરિવારને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 10 લાખ રૂપિયા તેમજ મારા તરફથી વ્યક્તિગત રૂપે 1 લાખ રૂપિયા અને ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રૂપે અંદાજિત કુલ રૂપિયા 25 લાખ કરતાં પણ વધારે તુલસીપત્ર તરીકે અર્પણ કરેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા શહીદ વીરની દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.